કેમ છો મિત્રો? મજામાં ને? એજ્યુ સફરના ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનની વિડિયો શ્રેણીના લેક્ચરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગઈકાલે પહેલો પાઠ ભણ્યા અને એ પાઠ ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પહેલા પાઠને રિલેટેડ હતો. એ તો આપણે શીખી ગયા. હવે આજે આપણે બીજો પાઠ ભણવાના છીએ જેનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. મિત્રો, આ વૈશ્વિક ઇતિહાસની ઘટનાઓ છે અને તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો એમાં વિશ્વના ઇતિહાસને લગતો મુદ્દો છે તો તમારે આ પાઠ નિહાળવો જોઈએ. આની અંદર આપણે જે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વિગ્રહો થયા છે એની વાત કરીશું. રશિયામાં જે બોલ્શેવિક ક્રાંતિ થઈ એની પણ વાત કરવાના છીએ. તો આ વૈશ્વિક ઇતિહાસને લઈને ખૂબ જ અગત્યનો પાઠ, તમે અંત સુધી નિહાળજો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા. શરૂઆત કરીએ તો પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ. એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. મિત્રો, જે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો હતા એમણે એશિયા અને આફ્રિકામાં જુદા જુદા સંસ્થાનો સ્થાપ્યા હતા અને તેમની આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા. એટલે કે પડોશી રાષ્ટ્રોમાં પણ પોતાના સામ્રાજ્યવાદનો વિસ્તાર કર્યો હતો. એમાં નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો. યાદ રાખજો કે સ્પેન દેશે કયા કયા દેશોને પોતાના કબજામાં લઈ લીધા હતા? નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગને. અને પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા હતા. પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું હતું. મિત્રો, જે પોર્ટુગીઝ શાસક હતો એ બિનવારસ મૃત્યુ પામ્યો, એટલે કે એને એક પણ સંતાન હતું નહીં અને તે મૃત્યુ પામ્યો અને લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ હવે આવી ગયું. અને જેને કારણે 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો. કેટલા? લગભગ 6 દાયકા, એટલે કે 60 વર્ષ થયા. તો 60 વર્ષ સુધી બિન યુરોપિયન દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન દેશ પાસે રહ્યો હતો. એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી તથા જર્મન રાજ્યો પણ બન્યા હતા. આ ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા પણ પ્રદેશ ભૂખ ધરાવતા હતા, એટલે કે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવાની લાલસા ધરાવતા હતા અને એનો ભોગ ઇટાલી અને જર્મન રાજ્યો પણ બન્યા હતા. ચાલો હવે પહેલા પ્રશ્નનો જવાબ આપો કે પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે પોર્ટુગલ કયા દેશના હસ્તગત આવી ગયું હતું? તો જ્યારે પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામ્યો તો લોહીના સંબંધે પોર્ટુગલ સ્પેન દેશના હસ્તક આવી ગયું હતું. એટલે કે સાચો જવાબ આવશે ઓપ્શન સી. એશિયામાં સંસ્થાનવાદની વાત કરીએ તો ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પડોશી દેશો એટલે કે શ્રીલંકા, મ્યાનમાર એટલે કે એ વખતનું બર્મા, સિંગાપુર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. જુઓ કે એશિયામાં સંસ્થાનવાદ પ્રવૃત્તિ ચાલી, એટલે કે અંગ્રેજો આપણા ભારત દેશમાં તો આવ્યા પરંતુ ભારત દેશ સિવાય આસપાસના જે રાષ્ટ્રો હતા એમાં પણ પોતાના બ્રિટિશ સત્તાનો વિસ્તાર કર્યો હતો. એ કયા કયા દેશો? તો અત્યારનું જે શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયા, એમાં તેમણે સામ્રાજ્ય સ્થાપ્યું હતું. અને ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો, પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા અને એ સમયગાળો છે 1839 થી 1842નો અને જે ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે જાણીતા થયા. મિત્રો, અફીણ વિગ્રહો કયા બે દેશો વચ્ચે થાય છે? ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થાય છે અને એ સમયગાળો 1839 થી 1842નો છે. અને આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી બીજા 5 બંદરો વેપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. હવે આ અફીણ વિગ્રહો થયા એમાં ચીનનો પરાજય થઈ ગયો અને પરિણામ સ્વરૂપે 5 બંદરો વેપાર માટે હવે ઇંગ્લેન્ડની સત્તામાં આવી ગયા. અને ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વ્યાપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા. જવાબ આપો. વર્ષ 1839 થી 42ના સમયગાળા દરમિયાન અફીણ વિગ્રહો કયા બે દેશો વચ્ચે થયા હતા? તો ચીન અને અમેરિકા વચ્ચે નહીં, પરંતુ ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વિગ્રહો થયા હતા. મિત્રો, તમે ભૂલ કરો છો. અહીં મેં તમને કહ્યું કે જુઓ, ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા અને જે ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે જાણીતા છે. તો જવાબ શું આવશે? ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વિગ્રહો થયા હતા. હવે પ્રથમ વિશ્વ યુદ્ધની વાત કરીએ
તો પ્રથમ વિશ્વ યુદ્ધ શરૂ થાય છે 1914માં અને અંત આવે છે 1918ની આસપાસ. તો પ્રથમ વિશ્વ યુદ્ધના પરિબળોની વાત કરીએ તો આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં પ્રથમ વિશ્વ યુદ્ધનો સમાવેશ થાય છે. ક્યારેય ન ભૂલાય એવી આ ઘટના છે પ્રથમ વિશ્વ યુદ્ધ. પ્રથમ વિશ્વ યુદ્ધનો સમયગાળો જણાવો તો તમારે યાદ રાખવાનું છે 1914 માંથી શરૂ થયું 1918 સુધી ચાલ્યું હતું. 4 વર્ષ સુધી પ્રથમ વિશ્વ યુદ્ધ ચાલ્યું અને વિશ્વ યુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું ન હતું, તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા. પ્રથમ વિશ્વ યુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914 ના રોજ થયો હતો. આ તારીખ યાદ રાખવાની છે. ખાસ તો સમયગાળો કે 1914 થી 1918 એટલે પ્રથમ વિશ્વ યુદ્ધનો સમયગાળો. પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆત થાય છે 1 ઓગસ્ટ 1914 થી અને જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો હતો. તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી હતી. ફ્રેન્કફર્ટની સંધિ ક્યારે થાય છે? 1871માં. આ ઘટના યાદ રાખજો મિત્રો. આ સંધિ ઇતિહાસમાં ખાસ યાદ રાખવા જેવી છે કે ફ્રેન્કફર્ટની સંધિ ક્યારે થઈ હતી? 1871માં. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો અને તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી 1871માં અને તે અનુસાર યુદ્ધ દંડ અને પોતાના 2 પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા. તો અહીંથી 2 થી 3 પ્રશ્નો મને સૂચે છે. ફ્રેન્કફર્ટની સંધિ કોની કોની વચ્ચે થઈ હતી? કયા 2 દેશો વચ્ચે? જર્મની અને ફ્રાન્સ વચ્ચે. અને એમાં ફ્રાન્સને મિત્રો શું આપવું પડ્યું હતું? 2 પ્રદેશો આપવા પડ્યા હતા. આલ્સેસ અને લોરેન્સ એ જર્મનીને આપવા પડ્યા હતા અને યુદ્ધ દંડ પણ ભરવો પડ્યો હતો. અને ફ્રાન્સ આ અપમાન ક્યારેય ભૂલી શક્યું ન હતું. અને આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વ યુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું. યાદ રાખજો કે ફ્રાન્સ અને જર્મની વચ્ચે મિત્રો ફ્રેન્કફર્ટની સંધિ થાય છે અને આ ફ્રેન્કફર્ટની સંધિમાં જે ફ્રાન્સને અન્યાય થયો હતો એ અન્યાય જ આ ફ્રેન્કફર્ટની સંધિ પ્રથમ વિશ્વ યુદ્ધ માટેનું મુખ્ય કારણ બને છે. અને આમ એક યુદ્ધના અંતમાં જ બીજા ભાવિ વિશ્વ યુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. એક યુદ્ધની સંધિમાં બીજા યુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. હવે જવાબ આપો. પ્રથમ વિશ્વ યુદ્ધના અંતે કઈ સંધિ કરવામાં આવી હતી? મિત્રો પ્રથમ વિશ્વ યુદ્ધના અંતે કઈ સંધિ કરવામાં આવી હતી? જર્મની અને ફ્રાન્સ વચ્ચે થઈ હતી અને એ સંધિનું નામ છે ફ્રેન્કફર્ટની સંધિ. પ્રથમ વિશ્વ યુદ્ધના અંતમાં બીજા વિશ્વ યુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. જવાબ આપો. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સને કયા 2 પ્રદેશો જર્મનીને આપવા પડ્યા હતા? તો જર્મનીને મિત્રો આલ્સેસ અને લોરેન્સ આ 2 જે પ્રાંત હતા તે જર્મનીને આપવા પડ્યા હતા. જવાબ આવશે ઓપ્શન એ. આગળ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાની વાત કરીએ તો યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તના પાઠ ભણાવ્યા હતા. જુઓ, યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો ભણાવ્યા હતા કે દેશ માટે કંઈક કરવું જોઈએ અને લેખકોએ પણ એવું સાહિત્ય રચ્યું કે લોકોમાં લોહી ઉકળી ઉઠે. પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્રો પ્રત્યેની ધૃણાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને એમાં જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. આ યાદ રાખજો. એક જર્મન સમ્રાટ હતો જેનું નામ છે કેસર વિલિયમ બીજો અને તે ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો એટલે કે એને પ્રોત્સાહન પૂરું પાડતો હતો. તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. કયો? આ કેસર વિલિયમ બીજો એ મહત્વાકાંક્ષી હતો અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો કે સમગ્ર વિશ્વ ઉપર મારું પ્રભુત્વ સ્થાપિત થવું જોઈએ. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરાવવા માંગતો હતો અને જર્મનીની જેમ જ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાય અને આ પ્રથમ વિશ્વ યુદ્ધમાં પરિણમી હતી. હવે જવાબ આપો. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? વિશ્વ પ્રભુત્વ નીતિમાં માનતો હતો કે સમગ્ર વિશ્વ ઉપર મારું પ્રભુત્વ સ્થાપિત થવું જોઈએ. અહીં મેં તમને કહ્યું જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો અને અહીં લખ્યું છે કે તે મહત્વાકાંક્ષી હતો અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો અને જવાબ પણ એ જ આવ્યો ને કે જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. આગળ વાત કરીએ યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું
અને ટ્રીટસ કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જીવવાનો હક છે અને યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. એટલે કે આ લેખકોએ પરોક્ષ રીતે લોકોને ઉશ્કેર્યા. તેમણે એક સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જીવવાનો હક છે અને યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. અને નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. 2 થી 3 પ્રશ્ન પૂછવાનો છું, જેમ યાદ રાખવું એમ રાખી લેજો, કારણ કે આગળ એક પણ પ્રશ્ન ખોટો ગયો ને તો તમારો વારો પડી જવાનો છે. યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું. ટ્રીટસ કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જીવવાનો હક છે અને યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. તો નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. ચાલો હવે જવાબ આપો કે શક્તિમાનને જીવવાનો હક છે અને યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. આ સિદ્ધાંત કોણે પ્રચલિત કર્યો હતો? એક જર્મન લેખક જેનું નામ છે ટ્રીટસ કે. તો ક્યાં છે જવાબ? ઓપ્શન બી માં. આગળનો પ્રશ્ન, કયા જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું? યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. આ જર્મન લેખકનું નામ છે નીત્સે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. આગળ રશિયાની બોલ્શેવિક ક્રાંતિની વાત કરીએ. પરીક્ષામાં ક્યારેક સીધો પ્રશ્ન પૂછાય છે કે કયા દેશમાં બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી? તો બોલ્શેવિક ક્રાંતિને સંબંધ છે રશિયા સાથે. અથવા તો બીજો પ્રશ્ન પૂછાય કે બોલ્શેવિક ક્રાંતિ ક્યારે થઈ હતી? 1917 માં. ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસ સ્થાન વિન્ટર પેલેસ ગયા અને તે તારીખ હતી 22મી જાન્યુઆરી 1905 અને વાર હતો રવિવાર. આ તમામ લોકો નિશસ્ત્ર ગયા હતા. આ ઘટના તમે જોજો કેવી બને છે. કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો જેવા સૂત્રો લખેલા હતા. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો અને આ દિવસને ઇતિહાસમાં લોહિયાલ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. કેટલા મિત્રો આ સૈનિકો હશે એ ક્રૂર હશે. વિચાર કરો કે એકદમ નિશસ્ત્ર લોકો ગયા હતા ઝારના નિવાસ સ્થાને. જુઓ, ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસ સ્થાન વિન્ટર પેલેસ ગયા હતા અને તારીખ હતી 22મી જાન્યુઆરી 1905, વાર હતો રવિવાર. અને આ તમામ લોકો નિશસ્ત્ર ગયા હતા અને કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણો જીવો. આ રાજા માટે ઉચ્ચારેલું વાક્ય છે કે રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો જેવા સૂત્રો લખેલા હતા અને આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો અને આ દિવસને ઇતિહાસમાં લોહિયાલ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. આ અરસામાં રશિયા જાપાન યુદ્ધ ક્યારે થયું? 1904-05 માં થયું. તો આ રશિયા જાપાન યુદ્ધમાં રશિયાને નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી ઝારશાહીની નબળાઈઓ છતી થતા રશિયાની મોટા ભાગની પ્રજા ઉશ્કેરાઈ ગઈ હતી. મિત્રો, રશિયાનો પ્રદેશ તમે નકશામાં જોશો ને તો ખ્યાલ આવશે કે એકદમ વિશાળ પ્રદેશ છે. આ રૂસ એટલે જ રશિયા, કારણ કે ત્યારે રૂસ છે એ જુદા જુદા રાષ્ટ્રોમાં વિભાજિત ન હતું. એક અવિભાજિત રાષ્ટ્ર હતું રશિયા, વિશાળ પ્રદેશ. એને એક મુઠ્ઠી જેવડા ઘણા બધા દ્વીપોમાં વહેંચાયેલા રાષ્ટ્ર એટલે કે જાપાને આ રશિયાને હાર આપી અને એના કારણે રશિયાની મોટા ભાગની પ્રજા ઉશ્કેરાઈ ગઈ. રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા વર્ષોથી નહીં બોલાવેલી ડ્યુમા, મિત્રો ડ્યુમા એટલે કે ધારાસભાનું નામ છે, તો ડ્યુમા બોલાવવાની જાહેરાત કરી અને સમયાંતરે 4 ડ્યુમા બોલાવવામાં આવી, પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવા પગલાં ભરે તે પહેલા બરખાસ્ત કરવામાં આવી. અને 8મી માર્ચ 1917ના દિવસે પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાળ પાડી ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે ઝાર લશ્કરે મોકલ્યું, પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી અને પરિણામે ક્રાંતિનો આરંભ થયો હતો. મિત્રો, જે આ બોલ્શેવિક ક્રાંતિ કઈ રીતે આકાર પામે છે એ ઘટનાને સમજાવવામાં આવી છે કે સમયાંતરે 4 જેટલી ડ્યુમા બોલાવવામાં આવી, ધારાસભા બોલાવવામાં આવી, પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવા પગલાં ભરે તે પહેલા જ તેને બરખાસ્ત કરી દેવામાં આવી. અને 8મી માર્ચ 1917ના દિવસે
પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાળ પાડી ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે જારે લશ્કર મોકલ્યું, પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી દીધી કે અમે ગોળી નહીં ચલાવીએ, અને પરિણામે ક્રાંતિનો આરંભ થયો. અને જારશાહીના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્વ મેન્શેવિક પક્ષ એટલે કે લઘુમતીના હાથમાં મિત્રો સત્તા આવી ગઈ. કારણ કે એ વખતે કેરેન્સ્કીના નેતૃત્વ નીચે મેન્શેવિક જે પક્ષ હતો એ લઘુમતીમાં હતો, માઇનોરિટીમાં હતો, એના હાથમાં હવે આ રશિયન સત્તા આવી ગઈ. અને જારશાહીનું પતન થતા એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ થયા હતા. પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો, જ્યારે મેન્શેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. અને પરિણામે તેમણે બોલ્શેવિકોને મેન્શેવિકોના વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917માં આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાય છે. તો યાદ રાખ્યું ને કે બોલ્શેવિક ક્રાંતિ રશિયા દેશમાં થઈ અને વર્ષ હતું 1917. ચાલો હવે જવાબ આપો. 22 જાન્યુઆરી 1905ના દિવસે રશિયાના મહાન ઇતિહાસમાં મિત્રો આ રવિવાર કયા રવિવાર તરીકે ઓળખવામાં આવે છે? એને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. 9મો પ્રશ્ન, બોલ્શેવિકની ક્રાંતિ કયા દેશ સાથે જોડાયેલી છે? લ્યો, કેટલો ઈઝી પ્રશ્ન છે. બોલ્શેવિક ક્રાંતિ થાય છે રશિયા દેશમાં. જવાબ આવ્યો ઓપ્શન સી. આગળ વિશ્વ શાંતિ માટેના પ્રયાસો અને એમાં રાષ્ટ્રસંઘ કેવી રીતે આકાર પામે છે? એક આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવી સંસ્થાની સ્થાપના કરવી કે જે સમગ્ર વિશ્વમાં શાંતિ માટેના પ્રયાસો કરે. તો વિશ્વ યુદ્ધની ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતા વિશ્વ શાંતિની દિશામાં સત્વરે અને સક્રિયપણે વિચારવાની ફરજ પડી. અને અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. આ યાદ રાખજો કે અમેરિકાના રાષ્ટ્રપતિ જેનું નામ છે વુડ્રો વિલ્સન, એમને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. અને વુડ્રો વિલ્સનના 14 મુદ્દાઓને આગળ વધારીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી, એટલે કે ધ લીગ ઓફ નેશન્સની સ્થાપના કરવામાં આવે છે. તારીખ છે 10 જાન્યુઆરી 1920. અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? વુડ્રો વિલ્સન. તો અહીંથી એક સરસ મજાનો પ્રશ્ન બને કે ધ લીગ ઓફ નેશન્સની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ધ લીગ ઓફ નેશન્સની સ્થાપના 10 જાન્યુઆરી 1920માં કરવામાં આવી હતી. જવાબ આવ્યો ઓપ્શન એ. અહીં મેં તમને તારીખ કીધી હતી, 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. જવાબ ઓપ્શન એ આવશે. અને આ પાઠને પૂર્ણ કરીએ. જતા જતા એક પ્રશ્ન તમારા માટે કે નીચેનામાંથી કોણ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા? 4 નામ છે. નીચેનામાંથી કોણ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ હતા કે રાષ્ટ્રપતિ હતા? ઓપ્શન પસંદ કરી લીધો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં આન્સર લખો અને ત્યાર પછી વિડીયોને ક્વિટ કરો. આવતીકાલે મળીશું એક નવા પાઠ સાથે. પાઠની જે ઓલ સમરી હતી એ ટૂંકમાં તમને કહી દીધી છે. મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને એજ્યુસફર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે 10 સુધીના સામાજિક વિજ્ઞાન હું તમને ભણાવવાનો છું અને આવી જ રીતે આપણે ટૂંકા ગાળામાં સમગ્ર અભ્યાસક્રમ પૂર્ણ કરીશું. ઓકે, આપનો દિવસ શુભ રહે. ટેક કેર એન્ડ જય હિન્દ.